બેટા 12 વાગ્યા પરાથી ઓહો ઘણી દાડી આયા છું વાડીએ. સરપંચ ને તો ગોમો ભાળો કા વાડીઓ ભાળવી, વાડીની તો પત્તર ફળી ગઈ છે. આ જો પાણી વગર હુકાઈ ગયું, ઝાડ હુકાઈ ગયું આખું. ફોન કરવો પડશે ઓલ્યા ગક્ષી નરવા છે હમણાં અહીંયા રાખવું પરા બેક દાડા. હલો એટલે મારો બેટો ફોન તો લાજો નહીં મોય. હલો હેલો, કોણ બોલ્યા? હા જગસી બોલ્યા. જગસી બોલ્યા એમ ને? વે શું કરો છો? કોઈ નહીં, બસ હા બેઠા છો. શું કરે કો? નરવા ઓએ કાધુક નહીં આમ? ના ના, હવે એમ તો ચમ કોઈ જમણવાર વિધો છે કે શું? એટલે જમણવાર નથી તો કોમ છે થોડુંક તમારું. શું કોમ પડ્યું? આ તમે વાડી આવત કું એવું ચીવાડી આપણે ગોમ વાળી એવું? ઓય હા હમણે પહોંચો. હા તો હટાવજો. હા હા હું બેઠો જ છું અહીંયા વાઈટ દીનો. એ હા સરપંચ ને મોડું ના કરાવતા પાછા. એ હા એ સારું. ઓહો સરપંચ ને એ મારું બેટું જવું પડશે. સરપંચ નો ફોન આવ્યો. હા પપ્પુ સરપંચ નો ફોન આવ્યો, મારે જવું પડશે. મારો પપ્પુ સરપંચ નો ફોન આવ્યો. પપ્પુ સરપંચ જો કદાચ કોઈ વધનું કોમ મને ભણાવે એના કરતી લાયક હું ટીંકુને જ ભેગો લઈને જો. પેલો ટીંકુ ની જ આવે છે, ટીંકુ ને ભેગો લઈને જો. હું એકલો શું કેમ સરપંચ નું કામ કરું? ઓહો ટીંકુ ના કેવા દાડા આયા છે. ધોપલા ને બોપલા બધું ભાજી નાખ્યું છે ને. ટીંકુ એ ટીંકુ ક્યાં મર્યો? અલ્યા તો સાપરો હમો કરે છે કે શું કરવાનો છે આ? ઓહો વે સારું બનાવ્યું સાપરો તો. આ શું કર્યું છે? અડધું ઢોચ્યું છે ને અડધું ઉગાડું છે. પણ આ કે આવડું તાર સાઈઝ નું બનાવ્યું છે તો. ના ના સારું છે. તો સરપંચ નો ફોન આવ્યો હતો. સરપંચ તો કેતા ભલે કેતા, પણ આ કોટલા શું કરવા ભેગા કર્યા? એવું એમ ને? હા રેડી. તો સરપંચ તો એમ કેતા હતા કે ટીંકુ ને સાપડા નું ઉદઘાટન કરવા આવું છે. એવું એમ? રેડી. તો સરપંચ ને અહીંયા જવાનું છે. આપડે સરપંચ નહીં લેહડો તો પથામું કરજો. લેહડો તો આઈને હમ કરશે આપડે. લે હેડ ડોહા ઓથી હેડો પાછા. આપડે પોસરા લે કરી દો. ઓએ તમે એ ડોહો થાશો એક દાડો. બધા ડોહા થવાના છે. ઓએ અને બૂટ ક્યાંથી લાયા હતા? અને આ બૂટ હમણાંથી લાયા છે લ્યા. ક્યાંથી? આપડે બજારમાંથી ગોમમાંથી. આ કોટા વાગેલા હો. પણ એક કોટા તો હવે કોટા કરથી તો તમારા બોલ ઘણા વાગેરા છે. શું કરે તાર હવે? આ કોટા પડ્યા છે બકરા વાળા પાડીને જતા રહ્યા. તમારે તો બકરા હવે જોયા છે. તમારા બકરા પાડો મોરે તોંપલો છે. આબકતાની ના બે ભાગ કરશો પર. રાઈટમાં છે આપણે. એમ ને? હા. ઓય ટીંકુ હા સરપંચ ની વાડીએ બોલાયા છે. સરપંચ ની વાડીએ પહોંચ્યા છે. એટલે સરપંચ ની છે ગોમ ની. હા ગોમ ની તો આપણે પોકે ને. મારા બેટાને 12 વાગે ફોન કર્યો છે ને 1:30 વગાડ્યો છે. મારે છે જગસીએ ચેટલે રહ્યો. ડેલિકેટ નો ફોન આવ્યો. બોલો ડેલિકેટ. ઓય હું થોડાક વાડીએ છું પછી આવું. હવે ઉઈડા વાળું ને ઉઈડા મંજૂર કરવા નથી. એ તો કરશે પરા. હું બેઠો છું ને એમાં છે ચિંતા. હા સારું એ જ ભલે હું આવું એટલે પછી કરું સિક્કો. માથે સિક્કો મારીને ઉઈડો સણવો. ક્યારે સણવાનો છે? અવાજ આખા ગોમ ને કોક તારે એમ બીજી મારે એકલા ને. એ સારું એ તો કઈ નાખો. એ પેલી દક્ષી મારે 1:30 વગાડ્યો. ઓહો બંકો ચા નરવો પડ્યો. એક ટાઈમ બોલો. સરપંચ એક આવશે ઉભા છે. હા જો તારા વાડીની બધી આખી પત્તર ઠોકાઈ ગઈ. કોઈ મોણસ રાખ્યો નથી. મોણસ સારું બોસ હું કોણ કોણ રાખ્યા મોણા? ઈ દક્ષિણ ફોન કર્યો છે. આવેરો છે અને રાખવો છે. રેખ દેખ રાખે ને બધી. મો ના રાખો તમારે આટલું આવતું
હવે તું તારા પીવાથી તાપે તાર તું ઝારખંડ પાવે ને તો પીવું દાળ ખાઈ પાવ નો એ પીવું બેન પાવ તું રાતો રે આમાં તો ગામમાં બેઠા હતા ને મેનું કરશો પારો તારે શું મારે આમ સરપંચ માં રહેવા જો અમે એક વોટ નતો આલ્યો શું હું તારે એક વાટી વિચો છું એક વોટ તો માન્ય નથી તારા દેવો એક વાટી હું નથી વિચો મારે વોટ રીત્યા તો મારે વોટા ઉધાર રીત્યા છો હવે તું રાધે ભાઈ ઘરે હતા ને મારું મગજ કાઢા વગર એક તો ઓલો આવતો નથી દક્ષી મોર આવ્યો છે આ પણ કેટલે જો ઘરે જ આવે તો ઘરે જા. મને રાખવા નહીં ઈ તો હું રાશો મારે રાખવો છે સરપંચ તો હું આ ગામનો આ વાણી સારું રાખવાનો રાખ્યું છે ઈ એમ તો આજાદ છે તારે સરપંચ આ ચમ ફૂલા ત્યાંથી પાડ્યા હોય ને આ મારો બેટો આ બધા દલાલ હા હા અહીંયાથી પીને આવે રાખ હા કોઈ વાંધો નહીં તમારે આપણે હવે અરે તું તો રાધે આપણે મન નહીં રાખવાનું. સરપંચ શું કરવાનું હતું એ આ વાડીનું કહેતો તો હું વાડી એટલે શું કરવાનું છે આ વાડી વાડીને તમને રાખવાના છો ઈ આમ તો કોઈ ના રે બીજું એમને કોઈ રહેતું એટલે મફત થોડા ના રહેવાય, ના રહેવાય. શું બો? આ સરપંચ શું ના પગાર? રહેવાય. તમારે કેટલો દો શું જોવે પગાર પગાર તો અમારે જે ટીંકુ ને પાલો છે અમે બે ની અમે કરશો આ 1.5 ફૂટ્યો ક્યાંથી આય મેં તને એકલાને હાજો તો એટલે આ નાની બોડી ની વર રાખશે ને મોટી ની મોર રાખીશ ત્યાં મારો બેટો હલવાય આ સરપંચ ને છોટી મંત્રી મેલ છે એવું લાગે છે જગસી હારો હવે એને રાશ પડે હવે એનો પગાર તો અડધો પગાર જ થાય છે ના આખો પગાર કરવો પડશે હવે આખી ટિકિટ તો છે ને તું અડધી ટિકિટ છે એમ ના ચાલે એ મોડે તો છે ને તારો પગાર ઓછામાં ઓછો હું તને ઘણામ કરો 250 રૂપિયા એટલે દાડા ના તમે શું સમજ્યા દાડા મહિનાના બસ તો કોઈ મહિના ના મહિનો ને 250 એટલે મોણા દાડાના હા 250 દાડા ના 250 અને તમારા 150 રેડી રેડી 250 પોઈન્ટ રેડી 500 500. તમે એટલે સરપંચ ને ભૂલવાડો છો તો 500 ક્યાં થાય છે 450 થાય છે તો 450 રાખો પાછા આમ સરપંચ ફરી નહીં તો ના 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 ફરે ફરતા હજી. સરપંચ ફરે પણ આ સરપંચને વાડી તો ફરી નહીં ફરે જાય. ને તમે ધ્યાન રાખજો ભાડામાં તમને કોઈ એટલું કરવાનું છે આ બુલડીઓને બધે નેસે નેસે ધોરખા દેખો એની ફરવાના છે તો થોડી જાજો વસી લઈને 1.5 ફૂટિયા એમ તો તો કોડો વાગશે હું સીધો છોડી દઉં. એમને એમ 150 રૂપિયા આલો છું દાડાના મજૂરી હા, એમ તો ચાલશે. કાપીએ નાખશે બીજું. અરે તયો તું આ રીતે કાપે કે નહીં બધે એક ટકડે થપી કરવી ખાડું કરીને પાણી પાઈ હગે જો ને એટલે આ હળગાવાના નથી તો ઈ થપ્પો કરવાનો છે ઈ તો હું પાસે તને આઈને કેવી રીતે કરવો છે અને બુલડીને પાણી પાવતો રહેતી અને ટાઈમ મળશે તો હું ઓટો બાર્યો હા હારું હારું હાર તો હું હવે નીકળું હા નીકળો તમે એ હારતાર હા કોમ કરો બે જણા હાલતી નથી. એ ભયા આ ઉનાળાની ગરમી પડે છે ને કોઈ આપકન ધંધો નથી. હવે ધંધો તો કોઈ નહીં, આ નવરા બેઠા નખો જો હવે નવરા બેઠા છે પણ જે વાડી બીજી નહીં બોયડીની હવે એટલે આપણા ગોમમાં એક વાડી છે બોરાની, બોરા આવે છે એટલે જબર અમે રોડ જેવા મેઠા મેઠા ચી બાજુ છે એ આપણે ગોમ અંદર છે. ગોમંદર હોય પણ તે પાલ્યું જ છે ને. ભાલ્યું છે પણ મોય બે ચોકીદારો છે હા હીરા પોરી ભરે છે, હવે ખાવા જઈએ છે કે નહીં. આપણે એમ કરે હા ધંધો કરે બજારમાં વેણી ચોરી કરીને લાવે પછી બજારમાં વેચવા તો ચાલે ને. અલે ચી વાત કરે છે, આપણા મોર બોલી જવાના છે. એટલે આ મોર ના બોલે, એટલે આ બોલી જવાના છે. મોર ના ના બોલતા રાવું જ છે, બોરે લેવા તો રાવું જ છે. બોલ તારે આવવું જ પડશે. અરે મો તો આવ્યો પણ મોર બોલી થાય એટલે સોનું સપનું જવું પડશે. હતઈ હતઈ તો સોના મને આપણે થશે હા ચાલે ને. લેહેડ તો ધંધો નહીં હવે હેડે હોય વાત હા, કરી લેહેડ. જોઈજો છે. લેહેડ નકે બોતા. થશે શું ભૂખ લાગી હતી. ભાઈ હારી જ વાળી હા હરી આ વાડી હરી જો વાડી. કેટલી બોડીઓ છે ભાઈ છે ને. થોડો કાજે અલા પેલા ખાલી બા કહીએ છે હે એટલે હોય એ ભયા હા ચોકીદારો પેલા ઓમ જોઈ ને આપણે ઓમ થઈને દે છે છે ચોકીદારો. ચોકીદારો જાવ આમ આપણે ઓમ થઈને ચીડી થઈને પહી દે એ ભયા હા આ યાત્રા છે કોઈ આપણને કોઈ પાળી ના થાય ના ભાવે કોઈ ધંધા કરતા કરતા કે આપણા મોર બોલી જવાનું હોય પાછા આ તો એક સટજી ભરવો છે બોરો એટલે પાડો છે પેલો ને વેણ તો ખરી પણ સતરીયું ભરે તો જે એમ જ્યાં છે ને આપણે ઓમ જ. એ
ભાઈ બોઈડી તો યાર બોરો ખોબ હા ઓય ખૂબ થી બોરા ઓય જ જડું છે ને લે તો તું ઓય ઓકો થા હા ને મો બોરો પાડું તો સાઈડ કેમ તો સાઈડ તો મોટો છે હું હવે 4 બોરા પાડી કરતો હતો ભાઈ હું એમ જ કહેતો તો તાર સારું લે તો લે ભાઈ તાર હું હોકો છું અને તો સાઈડ રેડી ઓકો થાય રે હાટ પાડી તો બોરો હવે જય મોગી ભાજી નાખ્યા ઓ મૂગી આ ઓછું ખાય છે ભયા તો મારે તો આપો આ ભાજી નાખ્યા હવે તો ભાતરોય થવરાય એમ નહીં આ તો બોરે શું ખાય એ તો મને બોરે દેવા કઈ ના છો ગો ભાજી હા અવાજ તો આવ્યો છે આપણે કેનો હમણાંથી હમણે તો ચોરી કરવા ન થાય અલ્યા ઓલા કોણ છે ભાઈ હલા હલા બોરો અલ્યા હાથ ના પડી બોરો અલ્યા પડી તમે ચિયા ગોમ ના છો અમે ગોમ ના છો અલ્યા આ બુડી અમારી છે ખેતર અમારું છે વાડી અમારી છે આ તો હવે ઓળશે હા ઓય લે મેજે આ તો ઘર છે સાઈડ દેટા રાતા રહે છે તો આને ઓળશો વડ ઓળશે અમને તો અને આને એને ઓળશે અમને એટલે તમે હરી સુધર્યા નથી એટલે વાડી અમારી છે શું અલ્યા તમારી નથી સરપંચ અમારા નોમે કરી એટલે નોમે શું ને નોમે છે કરી તોય લાવ શું દે. બોલે છે એ વાડી અમારી છે, પકડ ભાઈ. બાર અમે છે કીધું અમે? તમારે ગોળી ના, ના. તોડીને મારી નાખો. વાડી તમારી છે હમુ બોલ લઈ લો તમ તાર હા અમારી વાડી છે બધે બોરા અમારા વાડી જવા તમારી વાડી તમારી છે ને ટીંકુ તમારો જ છે તમે ત્યાં લઈ દો ટીંકુ ની લઈ દો ટીંકુ ને લઈ જાય તો એ બોરા વેણ આવશે ને બધું કરાવશે અને મેં છે કીધું હોય વાડી અમારી છે હા વાડી અમારી છે અને આ ટર્બો ભરી નથી ટર્બો ભરીને આ મુંબઈ મોકલાવાની છે બોરા અલ્યા આ ટીંકુ તો આજ દાડા સુધી બંદૂક વસોડતો તો ના આવડી પણ મને તો હતાડતાય ના આવડી એ ટીંકુ અને ગાડી લીધી યાર, આવડી છે એ તો બંદૂક રાખતા આવડી જ હોય સમજો ટીંકુ હવે મો શું કહો છો હા, તાર બોલો. વાડીએ લઈ દો નવમે કરો ને ખાતે કરો ને જે કરવું હોય વાડીમાં કરો પણ અમન તો આવવા જો શું કેવું આવવા જો. બાકી વાપરો. મોય કોઈ જેવો તેવો તો નથી જ પાછો એમ હોય એટલે એમ કે હેડવામ જેવો તેવો નથી ઘર ભેગો થાવામ જેવો તેવો હોય ના કે નથી ગોળી મારીને ના ના ગોળી દફનાઈ ગઈ છે ના ના ખબર નહીં અરે એમ છો તો જો આ ડફડાવા હોય ને ઓને દફના અલ્યા તાર રમીએ છે હા, દેવા બધું દેવા દીધી છે આ તો હવે ખબીરો પડશે તાર તમને શું કેવું ટીંકુ બસ થોડી ગોળી તાર હવે ખબીર દેવું પડે આપણે છે લડવાનો શોખ છે આ ખાલી આ હે જે આ તો ઉભા ને આ તો મો ખાલી આ ખઈને આવતી હતી એટલે આ બધું આમ કરતો હતો તમને તો ખાઈને જ આવે છે ખઈને ને આવતી હતી ટીંકુ ચવડાઈ દે અમે હલતો ને અને એના બાપ ગોતરમાં વસોડતો જ ના આવડ્યું પણ મને તો હવે ખબર પડી કે હાથમાં ગરતઈ નથી આવડતું ઉપાડી દો કે ના હોય તો એક વસોડો પડી એના માથે તો ટોપ મોટી હાથમાં લીધી મોટા શું કરો તાર ના ફોડો ઓય ફોડો કરો તમ તાર ઓની ઓમે નોમે મારી નાખો, તને મારી નાખો. ના હું મારે તો કોઈ લેવા જેવા નથી હા, મારી હું તો ખાલી નાખો. બોર જ તમારી કોઈ ખાવા આવ્યો ઓન વસોડો પડી તમે તમ તારે ગોમાં જઈને સાવું કરશો કે આ આયા તા બોરે લેવા અને મારે બોરે તો ખાવા. સાવ કરવું છે મોજ સોનો મનો જીવતો જોતો સાવ કર્યું ને હવે બે સોનો જ છું અને ભાજી તો એક તો મને તો આપણે નહીં જોતું બધો આલો પૂરો હવે હવે તો આલવું જ પડશે ને તારા બાપ ગોતરમાં બંદૂક કરતા આવડી નથી ને આયા મોટી લઈને ઠીસ્ટિંગ કરવા ચલો ચલો ભાગો હવે નીકળો ઉભા ના રહેતા છે ઓય અમારી વાડી છે પાછી ઓય ઠેઠ પા- ધીરી જશું બેન પાછા ઓય પાકિસ્તાન નીકળી જાતો ભૈયા હા હવે તો મેળ આવી ગયો આપી ધણી મેળ આવી ગયો, ગોમના ધણી થઈ ગયા હવે તો. ધણીને ઓય વાડી ના ગોમના ધણી ધણી થઈ જાય હાઉ ચાલ હેડ જો અલ્યા મારી બેટી ટીંકુની ગંદે તો મોતના કુવામાં હમણાં નાખો મોતના કુવામાંથી તો પાછો આવ્યો તને તો ગરતાય ના આવડી વસુડતાય ના આવડી કે ધજવગીનો હું ત્યાંથી ઓને લઈને આવ્યો આ પોઠિયાને લે થઈ જવે સરપંચ તો આ આવે રા આ મારો બનાસકોઠો આ